જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને શ્રીજી શિંગારના વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો નટવર નિકુંજ સેવા પ્રણાલિકા અંતર્ગત આપણે ચિત્રજી સ્વરૂપના જે આખા વર્ષના વસ્ત્રોનું પ્રતિદિનનું આપણે જે દર્શન કરી રહ્યા છીએ, તો એ અંતર્ગત આપણે આ વિડીયોની અંદર માગસર મહિનાના વસ્ત્રોનું આપણે દરેકે દરેક દિવસનું તિથિ વાઇઝ આપણે દર્શન કરીશું। તો શું દેખામે છે લીલા કિનખાબના, તો આવી રીતે આ લીલા કિનખાબના વસ્ત્રો। ત્યારબાદ બીજના છે લીલા કિનખાબના કબજા, તો આ લીલા કિનખાબના કબજા। ત્રીજના દિવસે છે પીળા કિનખાબના, તો આ પીળા કિનખાબના। ચોથના દિવસે છે પીરોઝી કિનખાબ, તો આ પીરોઝી કિનખાબ। પાંચમના દિવસે છે પીરોઝી કિનખાબની ડગલી, તો આ પીરોઝી કિનખાબની ડગલી સુથન। છઠ્ઠના દિવસે છે લીલા કિનખાબ, તો આપણે આગળ લીલા કિનખાબ જોઈ ગયા, તો એ જ પ્રમાણેના વસ્ત્ર ધરવા। સાતમના દિવસે લાલ કિનખાબ, તો આપણે આ લાલ કિનખાબ। આઠમના દિવસે લાલ કિનખાબ, તો આ ફરીથી લાલ કિનખાબ કિનારી બદલેલ છે। નવમના દિવસે સોસની કિનખાબની ડગલી, તો આવી રીતે આ સોસની કિનખાબની ડગલી સુથન। દસમના દિવસે સોસની કિનખાબના, તો આ સોસની કિનખાબના વસ્ત્ર દસમના દિવસે। 11ના દિવસે પીળા કિનખાબના, તો 11ના પીળા કિનખાબના। 12ના દિવસે આપણે પીળા કિનખાબના ચાકદાર વાઘા લાંબા પટકા, તો એમાં જ આપણે એમાં ચાકદાર વાઘો છે તો એમાં આપણે પટકા એડ કરેલા છે આવી રીતે, તો એ જ તમે ધરી શકો છો। 13ના દિવસે લાલ કિનખાબના, તો આગળ જેમ લાલ કિનખાબના આવી ગયા, તો આપણે એમાં ફરીથી પધરાયા નથી, આ તમને એ જ ફરીથી બતાવવામાં આવી રહ્યું છે। 14ના દિવસે ફરીથી લાલ કિનખાબ છે, તો રૂપેરી બતાવે, તો પછી સોનેરી કિનારીવાળો ધરવો, આવી જ રીતે આપેલો જ છે એ મહિનાના બોક્સની અંદર। પૂનમે સફેદ જરીના, તો આ સફેદ જરીના, બરાબર। ત્યારબાદ માગસર વદ એકમે કેસરી સાલ્ટીન, તો આ કેસરી સાલ્ટીન। લાલ કિનખાબના આગળ આ મહિનામાં આપણે જોઈ ગયા એ જ ધરવા। પછી કેસરી કિનખાબના, તો કેસરી કિનખાબના હમણાં ઉપર જ આપણે આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા। તો આવી રહ્યો આવી રીતે આ કેસરી કિનખાબ। ત્યારબાદ રૂપેરી જરી, તો આ રૂપેરી જરી। ત્યારબાદ સફેદ જરીના, તો આ સફેદ જરીના। ગુલાબી કિનખાબના, ગુલાબી કિનખાબના। ત્યારબાદ ગુલાબીનું જ લખેલું છે, તો આપણે ફરીથી એના એ જ વસ્ત્ર આવી રીતે ગુલાબી જરીના। ત્યારબાદ લાલ કિનખાબના, તો લાલ કિનખાબ આગળ આપણે આ જ મહિનામાં ઘણી વખત જોઈ ગયા, એવી જ રીતે એ જ વસ્ત્ર ધરવાનું રહેશે। અને નોમના દિવસે જન્માષ્ટમી પ્રમાણે, તો આવી રીતે જન્માષ્ટમી પ્રમાણેનું। દસમના દિવસે પણ એ જ વસ્ત્ર રહે છે, એટલે એ જ 11ના દિવસે પાછું લાલ કિનખાબના આપણે અગાઉ લાલ કિનખાબ જોઈ ગયા છીએ, તો એ જ વસ્ત્ર ધરવું। આ જ મહિનાની અંદર લાલ કિનખાબ ઘણી બધી વખત આવે છે, તો આપણે 3-4 વખતના બે અલગ અલગ ડિઝાઇનના લાલ કિનખાબ લઈ અને એને બે ડિઝાઇનમાંથી સોનેરી લેસના અને રૂપેરી લેસના બનાવી દેવાના, એટલે 4 પ્રકારના વસ્ત્રો લાલ કિનખાબના તમારી પાસે થઈ જાય, તો તમે એને વારાફરતી ધરી શકો છો। ફરીથી પાછું જુઓ લાલ કિનખાબ, તો આવી રીતે વારે ઘડીએ આવશે। 13ના દિવસે પણ લાલ કિનખાબ છે। 14 લીલા કિનખાબ, તો આવી રીતે આ લીલા કિનખાબ। 30 શ્યામ, તો આવી રીતે આ શ્યામ કલરના અમાશે। તો આપણે આગળ પણ મળતા રહીશું ને આવી રીતે આવા નટવર નિકુંજ પ્રણાલિકા મુજબના આપણે આજે આ વિડીયોની અંદર માગસર મહિનાના આખા જ તિથિ વાઇઝ આપણે જે વસ્ત્રો જોયા, તો આવા બધા જ વિડીયો 12 મહિનાના અપલોડ કરેલ છે, જેને પણ જોવા હોય તેઓ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અંદર જઈ અને આખા વિડીયો બધા જ 12 મહિનાના તમે જોઈ શકો છો। પ્રતિદિનનું વસ્ત્ર એમાં દર્શાવેલ છે। આવું જ વસ્ત્ર કોઈ પણ સ્વરૂપનું તમે બનાવડાવવા માટે
કે આવા સાજ માટેનું કાપડ પધરાવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારો નંબર છે. કોઈ બીજી પ્રણાલિકા મુજબ પણ તમારે જો કોઈ પણ સ્વરૂપના વસ્ત્રસિદ્ધ કરાવવા હોય તો એ પણ આપણે કરી આપીએ છીએ. તો અમારો સંપર્ક છે 8320 130 994 શ્રીજી શિંગાર અમદાવાદ. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા ઈચ્છુક વૈષ્ણવોને વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એમાં રોજે રોજના સેવા સાહિત્યની અપડેટ ત્યાં મૂકવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ.